ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આપણે મસ્ત રેસીપી લાયા છીએ, એકદમ પ્રાચીન. કેવા ગુંદા બનાવવાના છે? આપણે બાફણિયા ગુંદા. તો આને ધોઈને રેડી કરી દીધા છે. તો હવે એને જો આપણે આવી રીતે કટ કરી, આવી રીતે આમ કટ કરી લેવાના છે. ડંઠળ રહેવા દેવાના અંદર, પણ આ રીતે એની ઉપરની ટોપી નીકળવી ના જોઈએ. આ રીતના આવી રીતે કાપી મિત્રો, અને આપણે હાંડીની અંદર, માટીની હાંડીની અંદર આપણે ગુંદા નાખવાના છે. 5 મિનિટ આપણે અંદર રાખીશું. જો આ રીતે મીઠું નાખીને આપણે બાફી લેવાના. તો 2 ચમચી મેં મીઠું લીધું છે. 600 ગ્રામ આપણે ગુંદા છે. કેટલા સરસ મોટા આવા લેવાના, અને આ રીતે ચાકુથી નહીં કાપવાના, એટલે કાતરથી કાપજો. આ સ્પેશિયલ શાકભાજી કાપવાની જ ચાકુ છે. તો આ રીતે આવી રીતે કાપશો ને, નહીંતર તમારું ગુંદું આવી રીતે ચાકુથી કાપવા જશો તો આ બધું નીકળી જશે, જેથી કરીને નહીંતર એનો લેપ આવશે બહાર. એટલે આ રીતે બધા ગુંદા આપણે કાઢી અને 5 મિનિટ સુધી માટીની હાંડીની અંદર આપણે બાફી લેવાના છે. ખાલી ઓનલી મીઠું નાખવાનું છે, હળદર બદર કાંઈ નાખવાની નથી. આપણા વડીલો હતા જે, એ આવી રીતે માટીના હાંડીની અંદર બાફતા હતા. અને આ જે ગુંદાનું અથાણું છે, નેચરલ, પ્યોર નેચરલ. આ તમને ગામડામાં જ જોવા મળે. હવે અત્યારે તો કોઈ નહીં બનાવતો હોય હાંડલામાં. કોઈ પ્રાચીન જે આવો હતા આપણા વડીલો જે, એ બનાવતા હતા. તો ચાલો આપણે બનાવી લઈએ બાફણિયા ગુંદા. ઓકે, જો મિત્રો, આપણે પાણી માંડ્યું છે ગરમ થવા. આ માટલાની અંદર આપણે નાખી દીધું છે, માટીના હાંડીની અંદર. પાણી શુદ્ધ પાણીથી આપણે ધોઈ નાખ્યું છે. હવે આને કેટલા 5 મિનિટ ફૂલ ગેસે તમારે રાખી દેજો, એટલે તમારું ગુંદું એકદમ પરફેક્ટ બફાઈ જશે. અને ઢાંકીને રાખવાનું છે. ઓકે મિત્રો, ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણા ગુંદા બફાઈ ગયા કે નહીં. બફાઈ ગયા હશે તો એનો કલર ચેન્જ થઈ ગયો હોય, તો પછી ચેન્જ થઈ જાય તો બફાઈ ગયા. 5 મિનિટમાં 200% બફાઈ જ જાય. એનો ટાઈમ પરફેક્ટ છે. જો બોલબોલા નીકળે છે. અને હવે આપણે જોઈએ જારોમાં કે બફાયા કે નહીં. જો કલર ચેન્જ આવી ગયો મસ્ત રીતે. હવે એને આપણે આ જારીની અંદર કાઢી લેવાના, નિતારી લેવાના છે મિત્ર. પછી એને આપણે હવે કરી દેવાનો છે ગેસ બંધ. અને કોટન કપડાની અંદર આ નીતરી જાય, એટલે કોટન કપડાની અંદર આપણે, જો રાત્રે કર્યા હોય તો એક રાત તમારે કોટન કપડામાં સૂકવી રાખવાના. પંખામાં તાપમાં નથી નાખવાના, તાપમાં નાખવાથી ખરાબ થઈ જશે. બરાબર, એટલે આ જ રીતે હવે આનો ઠંડા પડી જાય એટલે આપણે આનો મસાલો કરવાનો છે, પણ મસાલાને વઘાર કરવાનો નથી. બીના વઘારનો આપણે બનાવીશું બાફણિયા ગુંદા. એકદમ પ્રાચીન, જે આપણા વડીલો પહેલાં બનાવતા માટલાની અંદર. તો આપણે માટલાની અંદર બનાવ્યું છે, હાંડીની અંદર. બરાબર, તો ચાલો આ ઠંડા થઈ જાય પછી આપણે બનાવીએ મસાલો. મિત્રો, આપણે બાફણિયા ગુંદા થઈ ગયા રેડી, સુકાઈને સરસ. જો ઘરમાં નાખ્યા હતા 2 દિવસ સુધી, તો સરસ આપણે સુકાઈ ગયા છે. તો હવે આપણે શું કરીશું, આપણે એમનો મસાલો કરવાનો. ચાલો કેવી રીતે કરીએ. આ રીતે નાખી દેવાના છે બધાય. અને મસાલો આપણે જો પહેલાં છે ને એમ જ શેકી લીધો તો આખો જ. એટલે આ 2 ચમચા છે રાઈ દરી લઈએ ને તો આપણે મસ્ત રીતે એમ મિક્સ થઈ જાય. આખી હોય ને તો મિક્સ ના થાય, છૂટો છૂટો મસાલો રહે. પછી લીધું છે આપણે 1 ચમચી મેથી. પછી આખા મરચાં. ન તમને ભાવતા હોય તો સ્કીપ કરી દેવાય, પણ અથાઈ ગયા પછી બહુ મસ્ત લાગે છે અને અથાણું પણ નડતું નથી. પછી આવે કલુંજી, 1 નાની ચમચી કલુંજી. આ ન ભાવે તો સ્કીપ કરી શકો છો. પછી આવશે આપણે 2 મોટી ચમચી ધાણાના કોરિયા. બરાબર, પછી આવશે 1 ચમચી મોટી વલિયારી. આ બધું શેકી થોડું થોડું, અને પછી આપણે એને સરસ એમાં મિક્સરમાં દળી લીધું. અને ખટાશ માટે આપણે નાખીશું છીણીને કેરી. પાણી નહીં કાઢી નાખ્યું મેં, પાણી રહેવા દેવાનું. આ છે તોતા કેરી, નહીં ખાટી કે નહીં એકદમ ગળી, એ ટાઈપની. અને પછી લેશું આપણે થોડી હલ્દી. બહુ નહીં નાખવાની, નહીં તો અથાણું મિત્રો બ્લેક થઈ જાય. આનો મસાલાનો વઘાર કરવાનો નથી, એ ખાસ જોવાનું. જે સ્વાદ અનુસાર આપણે જે ખાતા હોય ને
એ પ્રમાણે મરચું. અમારે તો ઓલરેડી આગળ પડતું જ ખવાય છે, એટલે અમે આગળ પડતું સ્વાદ અનુસાર આપણે નમક વધારે હોય ને તો સારું, બગડે નહીં. આ રીતે આને મિક્સ કરી લેવાનું, કોરું કોરું મિક્સ કરી લેવાનું, બરાબર મિત્ર. આ રીતે રહી વાત ડંઠલની, રાખવા હોય તો રાખવા, નહીં રાખવા હોય તો નહીં રાખવાના. મેં રાખ્યા છે, એ તો પછી આ થઈ જાય ને એટલે નીકળી જ જવાના હોય. હવે આપણે આમનામ કોરો જે મસાલો પહેલાં થોડો થોડો શેકી લીધો અને આપણે મિક્સ કરી લીધું છે, બરાબર. તો હવે શું કરવાનું, આપણે તેલ ગરમ કરીને ઠંડુ કરી લેવાનું. જે બી આપણે ખાતા હોય, કોઈ સરસવનું શીંગ તેલ, જે બી જેને ભાવતું હોય ન ખાય. અમે એવું નહીં કે આ તેલ હોવું જરૂરી છે, એવું નથી મિત્રો. અને આને આપણે 2 કે 3 દિવસની અંદર અથાણું અથાઈ જાય છે. ગુંદા તો આપણા રેડી થઈ જ ગયા છે. અને હવે આપણે નાખીશું આપણે તેલ. જોઈએ એવી રીતે આપણે એ કરવાનું, વઘાર કરવાનો નથી, બરાબર મિત્રો. આ છે આપણા બાફણિયા ગુંદા. આ ગુંદા ખાવ એટલે કાંઈ ન ઘટે, મસ્ત મજા આવે, એકદમ સરસ મસ્ત બની ગયું. જો આ રીતે આને 2 દી ઢાંકીને 2 દી હલાયા રાખવાનું. એને કહેવાય બાફણિયા ગુંદા. પણ સુકાવામાં જરાય કચાશ રહી ગઈ ને મિત્રો તો તમારું અથાણું બગડી જશે. 2 થી 3 દી ઘરમાં સૂકવી રાખો પંખા નીચે, બરાબર. સૂકવવામાં પ્રોબ્લેમ આવી તો અથાણામાં ફૂગ જરૂરી છે. આ જે રેસીપી બતાવી એ રીતે બનાવજો. ઓકે મિત્ર.